નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ₹2ની રાહત પેટ્રોલિયમ કંપનીઓને 30,000 કરોડ રૂપિયાનો ફટકો આપશે। જ્યાં દર્શક મિત્રો, તાજેતરમાં જ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દેશની જનતાને પ્રતિ લીટરે ₹2ની રાહત આપી છે। ત્યારે આ રાહતને કારણે આ કંપનીઓની કમાણીઓ પર મોટી અસર થવાની શક્યતા છે। તો એક રિપોર્ટ અનુસાર 3 સરકારી કંપનીઓની સંયુક્ત આવક અને એબિટામાં મોટો વાર્ષિક ઘટાડો થઈ શકે છે। તો સરકારે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ પહેલા એટલે કે 15 માર્ચે ભાવમાં ઘટાડા કરવાની જાહેરાત કરી હતી। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર નિશાના સાધતા કહ્યું કે દેશમાં માત્ર 5% લોકોને જ ન્યાય મળે છે, ત્યારે બાકીના લોકો સાથે થઈ રહ્યો છે અન્યાય। ત્યારે મુંબઈમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે મોટું નિવેદન આપ્યું હતું। ત્યારે તેમણે કહ્યું કે દેશમાં 5% લોકો એવા છે જેમને ન્યાય મળે છે, તો કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે। ત્યારે રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે બાકીના 90% લોકોને તેમનો ન્યાય મળતો જ નથી। તો દોસ્તો, રાહુલ ગાંધીના આ નિવેદન ઉપર તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે કોમેન્ટ કરજો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, સરકાર મહિલાઓને આપી રહી છે 15,000 અને ડ્રોન। જ્યાં દર્શક મિત્રો, આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાડવા માટે દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે। તો તેનું નામ નમો ડ્રોન દીદી યોજના છે, જે અંતર્ગત સરકાર મહિલાઓને આર્થિક મદદ કરશે। તો 15,000 રૂપિયા આપી રહી છે। તો ઉપરાંત મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે। તો મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજનાને શરૂ કરી છે। ત્યારે કેન્દ્ર સરકારે વર્ષ 2030માં નમોની જાહેરાત કરી હતી। ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગેમિંગ ઉદ્યોગ તેની તાકાત બતાવશે। મેટાએ એક વર્ષમાં ગેમિંગ સેક્ટરમાં $2.5 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી છે। તો ભારતનું ગેમિંગ સેક્ટર $7.5 બિલિયન હશે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025 સુધીમાં આ ક્ષેત્રમાં 2.5 લાખ નોકરીઓનું સર્જન થશે। તો મતલબ કે ગેમિંગ સેક્ટર ડિજિટલ અર્થતંત્રના વિકાસમાં મોટો ફાળો આપશે। તો આ અંદાજ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ભારતના વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેથી હવે ભારતનું ગેમિંગ ક્ષેત્ર ડિજિટલ અર્થતંત્રમાં મોટી ભૂમિકા ભજવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ 4 મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે અધધ 471.61 કરોડ રૂપિયા ફાળવ્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરપાલિકામાં વસવાટ કરતા લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસના કામો માટે 1,416 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે। જેમાં ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત જેમ 4 મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે। તેમને 471.61 કરોડ રૂપિયાની ફાળવણી વિવિધ વિકાસના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાતની જનતાને ₹1,097 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મોટી ભેટ। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે લોકસભાના ચૂંટણી પૂર્વે ઉત્તર ગુજરાતની જનતાને અંદાજે ₹1,097 કરોડના પ્રોજેક્ટના નજરાણા રૂપે મંજૂરીની મોહર મારી છે। ત્યારે ધરોઈ ડેમ ઉપર કોરિડોર બનાવવાને પણ મંજૂરી અપાઈ। ત્યારે નેશનલ હાઈવે 58ના ધરોઈ ડેમ ઉપર 4 લેન રોડ પણ બનાવવામાં આવશે। ત્યારે નેશનલ હાઈવે 58ને લઈને ધાર્મિક સ્થળો ઉપર લોકોની અવરજવરમાં પણ વધારો નોંધાશે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 1 એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં વધારો નોંધાશે। તો સરકારે વાર્ષિક WPIમાં પણ ફેરફારને મંજૂરી આપી। ત્યારે પેઇન કિલર્સ, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન સહિતની આવશ્યક દવાઓના ભાવમાં 1 એપ્રિલથી થોડો વધારો જોવા મળશે। ત્યારે જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPIમાં વાર્ષિક ફેરફારને અનુરૂપ સરકારે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ્સ મેડિસિન્સ એટલે કે NLEM હેઠળ દવાઓના ભાવમાં 0.055% વધારો કરવાની મંજૂરી આપી છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઝોમેટોને 8.57 કરોડ રૂપિયાના GST ભરવાની નોટિસ મળી। ગુજરાતના સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ નોટિસ આપી છે। ત્યારે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને 8.57 કરોડથી વધુને GST ભરવાનો ઓર્ડર મળ્યો છે। ત્યારે ગુજરાત સ્ટેટના ટેક્સ ડેપ્યુટી કમિશનરે નાણાકીય વર્ષ 2018-19ના સંબંધમાં આ ઓર્ડર જારી કર્યા છે।
ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ટેક્સમાંથી આવકનો રેકોર્ડ બનાવશે સરકાર, ચોંકાવી દેશે તમને આ આંકડાઓ. તો ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સરકારની ટેક્સ કમાણી સતત વધી રહી છે. જે હવે વાત એ સામે આવી છે કે સરકાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મામલે નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ત્યારે એવો અંદાજ છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ત્યારે ખાનગી પોર્ટલના અહેવાલ અનુસાર પ્રત્યક્ષ કર વસૂલાત નાણાકીય વર્ષ 2024માં સુધારેલા લક્ષ્યાંક કરતાં પણ વધી શકે છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઇસલેન્ડમાં ફાટ્યો જ્વાળામુખી, ચારે તરફ લાવાની નદીઓ વહેતા 2 શહેરો ખાલી કરાવાયા. તો આઇસલેન્ડના પ્રાયદ્વીપ ઉપર એક મોટો જ્વાળામુખી ફાટ્યા બાદ દેશના દક્ષિણ હિસ્સામાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં આ સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જ્વાળામુખી સતત લાવા ઓકી રહ્યો છે અને આ લાવા ગ્રિન્ડાવિક શહેર સુધી પણ પહોંચી ગયો છે, જેના પગલે હવે બ્લુ લગુન તેમજ ગ્રિન્ડાવિક શહેરને ખાલી કરવાના પણ આદેશો આપ્યા છે. ત્યાર પછી બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. આમ આદમી પાર્ટીના મંત્રી આતિશીએ કહ્યું કે ઈડી અને સીબીઆઈ મોદીના ગુંડાઓ છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઈડીએ ઇસ્યુ કરેલા 9મા સમન્સ ઉપર મંત્રી આતિશીએ કહ્યું કે પીએમ મોદી ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે, ત્યારે પીએમ મોદી કોર્ટના નિર્ણયની રાહ જોઈ શકતા નથી. ત્યારે ઈડી અને સીબીઆઈને આતિશીએ મોદીના ગુંડા કહ્યા હતા. તો આ સિવાય વોટર બોર્ડ કેસમાં કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યા છે. તો મોદીને ડર છે કે તેઓ એક્સાઇઝ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી શકશે કે નહીં, તેથી તેમણે વધુ એક સમન્સ જારી કર્યું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર પણ મળ્યા છે. ગઠબંધનની સરકાર બનશે તો વીએમ મશીનને હટાવી દેવામાં આવશે. તો નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ લોકસભાની ચૂંટણી પહેલા મુંબઈના ઇન્ડિયા એરલાઇન્સ રેલીમાં ઈવીએમને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઈવીએમને ચોર ગણાવ્યા અને કહ્યું કે ગઠબંધનની સરકાર બનશે તો ઈવીએમ મશીન હટાવી દેવામાં આવશે અને ચૂંટણી પંચને મુક્ત કરવામાં આવશે. તો ફારૂકે આ સિવાય કહ્યું કે અહીં બેઠેલા તમામ નેતાઓ આપણે બધાએ સાથે ચાલવાનું છે અને આગળ વધવાનું છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દવાઓના ઓનલાઈન વેચાણ ઉપર નીતિ લાવવા સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો. જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ પાસે દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવા હજુ વધુ સમય માંગ્યો છે. ત્યારે સરકારે જણાવ્યું કે આ મુદ્દો જટિલ છે અને દવાઓનું વેચાણ કરવાની રીતમાં કોઈ પણ સુધારાના દૂરગામી પરિણામો આવશે. તેના ઉપર દિલ્હી હાઈકોર્ટે પર્યાવરણ કલ્યાણ અને સ્વાસ્થ્ય મંત્રાલયને 4 મહિનાનો સમય આપ્યો અને કહ્યું કે પોલિસી બનાવવાની આ છેલ્લી તક છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સિમ કાર્ડને લઈને TRAIએ બદલ્યા નિયમો. તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRAIએ સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. જે નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી ઉપર અંકુશ આવશે. તો TRAI મુજબ જો ખોવાઈ જવાના અથવા તો તૂટવાના કિસ્સામાં તમે સિમ કાર્ડ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં અને આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. તો ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એલ્વિસ યાદવને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. તો સાપના ઝેર મોકલવાના કેસમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિસ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તો સાપના ઝેર કેસને લઈને પોલીસે એલ્વિસ યાદવની ગઈકાલે ધરપકડ કરી હતી. તો ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો કોર્ટે એલ્વિસ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો આચારસંહિતાનો અમલ શરૂ, પ્રચાર સામગ્રીના હોર્ડિંગ્સો હટાવાયા. તો ગત રોજે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જે બાદ દેશભરમાંથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તો અમદાવાદ જિલ્લા પણ આદર્શ આચારસંહિતાના અમલના ભાગરૂપે જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો ઉપરથી પ્રચારાત્મક સામગ્રીઓ અને હોર્ડિંગ્સોને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા તંત્રએ પ્રથમ દિવસે જ 7028 જેટલા પ્રચારાત્મક સામગ્રી દૂર કરી હતી.
તો દોસ્તો ત્યાર પછી ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. વિધાનસભાના પરિણામો 4 જૂને જાહેર નહીં થાય તો સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાના પરિણામો 4 જૂને જાહેર નહીં થાય ત્યારે ચૂંટણી પંચ દ્વારા તારીખોમાં ફેરફાર કરાયો છે. તો હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 દિવસ વહેલા એટલે કે 2 જૂને જાહેર થશે. તો ખરેખર જોઈએ તો બંને રાજ્યોને કાર્યકાળ 2 જૂને પૂરો થાય છે. તો આવી સ્થિતિઓમાં નિયમ મુજબ ત્યાં સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ. તો આ કારણોસર તારીખોમાં ફેરફાર કરાયો છે. બીજા સૌથી મોટા સમાચાર શ્રીલંકન દરિયા સીમામાં માછીમારી માટે ગયેલા માછીમારોને શ્રીલંકન નેવી ઉઠાવી ગઈ. તો ભારતીય 21 માછીમારોની ધરપકડ કરવામાં આવી. સાથે જ શ્રીલંકન નેવીએ 2 બોટ પણ જપ્ત કરી છે. જોકે માછીમારોને પાલકબે દરિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી જતા શ્રીલંકન નેવીએ તેમની ધરપકડ કરી છે.